પુંડલીચ અધિશોષણ સમતાપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમને કીધું હતું અને તમે તૈયાર પણ કરી નાખ્યો છે રેડી। આજે આપણે અધિશોષણમાં આગળ દ્રાવણ કલામાંથી અધિશોષણ આનો અભ્યાસ કરશું। દ્રાવણ કલામાંથી અધિશોષણ। આગળ જે આપણે અભ્યાસ કર્યો એ ઘન પદાર્થ ઉપર વાયુમય કલાનું અધિશોષણ હતું, જેમાં પુંડલીચ ભણ્યા। એ શું હતું કે ઘન પદાર્થ ચારકોલ લીધો હોય તો એના ઉપર વાયુનું અધિશોષણ કઈ રીતે થાય। હવે દ્રાવણની અંદર જે દ્રાવ્ય પદાર્થ હોય એ દ્રાવ્ય પદાર્થ છે એ ઘન અધિશોષક ઉપર એનું અધિશોષણ કેવું થશે આનો અભ્યાસ છે એ આપણે કરવાનો થશે। તો દ્રાવણની અંદર રહેલો દ્રાવ્ય પદાર્થ ઘન અધિશોષક ઉપર કઈ રીતે અધિશોષિત થાય તો એના થોડાક ઉદાહરણમાં એસિટિક એસિડનું દ્રાવણ હોય તો એસિટિક એસિડનું જલીય દ્રાવણ આમાં તમે થોડોક ચારકોલ નાખો તો એ ચારકોલની સપાટી ઉપર એસિડ જે છે, એસિટિક એસિડ એમાં દ્રાવ્ય પદાર્થ કહેવાય પાણીની અંદર, તો આ જે એસિડ છે એ એસિડનું અધિશોષણ થશે। હવે એસિડનું અધિશોષણ માની લો કે આ પાત્રમાં આપણે આમાં એસિટિક એસિડ ભરેલો છે અને એની અંદર આ ચારકોલ છે, આ ઘન પદાર્થ અને આ દ્રાવણાનું એસિટિક એસિડનું। હવે જ્યારે દ્રાવણમાંથી એસિડ છે એ ચારકોલની સપાટી ઉપર અધિશોષિત થાય એટલે સમય જતાં શું થશે તો કે આ એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા છે એ ઘટતી જશે, સાંદ્રતા ઓછી થાય। અથવા એવું પણ કહી શકો કે દ્રાવણમાંથી એસિડનું પ્રમાણ ઓછું થાય, ઘટે। દ્રાવણમાંથી એસિડ ઓછું થઈ જાય એટલે એની સાંદ્રતા શું થઈ? ઓછી થઈ। કેમ ઓછી થઈ તો કે એમાંનો એસિડ છે એ આ ચારકોલની ઉપર અધિશોષિત થઈ ગયો એટલે સાંદ્રતામાં ઘટાડો થયો। એક નેક્સ્ટ બીજી બાબત કે લિટમસ દ્રાવણ હોય, આ રંગીન દ્રાવણ છે લિટમસ, આને તમે ચારકોલની અંદર નાખો તો એ લિટમસ દ્રાવણ સમય જતાં રંગવિહીન બની જશે, સમય જતાં એનો રંગ છે એ દૂર થઈ જાય। માની લો કે આ દ્રાવણ લિટમસનું છે, એસિડનું નથી, રંગીન દ્રાવણ છે, એની અંદર તમે ચારકોલ નાખો એટલે એના રંગકના કણો રહ્યા એ ચારકોલની સપાટી ઉપર ચોંટી જાય એટલે દ્રાવણ ઉપર જે તમને આ દેખાય ને એ જે રંગીન દેખાતું હતું એ હવે કેવું દેખાવા માંડશે? રંગવિહીન। જો આ બધા જે ઉદાહરણો જોઈશી ને એ દ્રાવણના જ છે, દ્રાવણ કલાના। એની અંદર તમે અધિશોષક નાખો છો કોઈ પદાર્થ એટલે એના ઉપર આ અધિશોષણની ઘટના થાય છે। એ જ રીતના ત્રીજી બાબત કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, આની અંદર મેગ્નેશન આમ ઉદ્દીપક તરીકે કામ કરે મેગ્નેશન અને અધિશોષક તરીકે પણ એ કામ કરે છે।
તો એ નાખવાથી દ્રાવણને થોડીક વાર રાખી અને એને તમે હલાવો એટલે એની અંદર ગુલાબી રંગના અવક્ષેપ છૂટા પડે. તો એ ગુલાબી રંગના જે અવક્ષેપ વાદળી રંગના જે અવક્ષેપ છૂટા પડે એના ટૂંકા પ્રશ્ન, આનો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં કયો પ્રક્રિયક ઉમેરવાથી વાદળી રંગના અવક્ષેપ છૂટા પડશે, આ પૂછે. અને 4 વિકલ્પની અંદર મેગ્નેશન લખેલો હોય એટલે આ મેગ્નેશન છે એ ઉદ્દીપક તરીકે અથવા અધિશોષક તરીકે કામ કરે છે. જ્યાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર નાખવાથી જે અવક્ષેપન થાય છે, અવક્ષેપ જે છૂટા પડે એ અવક્ષેપનો રંગ કેવો જોવા મળે? વાદળી. તો આ બધા દ્રાવણોની અંદર થતા અધિશોષણના ઉદાહરણો છે. તો આના અભ્યાસ ઉપરથી અધિશોષણ માટે 4 બાબતો છે એ તારવી શકાય કે અધિશોષણ જે આપણને જોવા મળે છે તો અધિશોષણની માત્રા કે અધિશોષણ વધારવું ઘટાડવું એ કેના ઉપર આધારિત છે? તો અધિશોષણની માત્રા, શોષણની માત્રા તમે જો તાપમાન વધારશો તો એ ઘટશે. તાપમાન વધારવાથી અધિશોષણ ઓછું થાય. આગળ આપણે ભણી ગયા છીએ ભૌતિક અધિશોષણમાં કે ભૌતિક અધિશોષણ છે એ તાપમાન વધારતા ઘટે છે. કાલે આપણે 2 પ્રશ્ન ભણ્યા હતા. એક અધિશોષણના પ્રકાર, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ, જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એનો તફાવત પૂછાય એવો. અને બીજો ભણ્યા હતા ફુનલિચ અધિશોષણ સમતાપી, એ 100% બોર્ડની અંદર પૂછાવાનો છે. એટલે આ બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી ભણ્યા હતા. એમાં ભૌતિક અધિશોષણમાં આપણે કીધું હતું કે જો તાપમાન વધારવામાં આવે તો એના અધિશોષણની માત્રામાં ઘટાડો થાય, એટલે અધિશોષણ છે એ શું થાય? ઘટે. પછી બીજી બાબત અધિશોષણનું પ્રમાણ, અધિશોષણની માત્રા. તમે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારો, ક્ષેત્રફળ વધે તો એ વધશે. આ પણ અભ્યાસ આપણે કર્યો તો 2 અધિશોષણમાં કે જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે એટલે કે પાવડર કરેલો અધિશોષક હોય અથવા છિદ્રાળુ અધિશોષક હોય તો એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તો જેમ ક્ષેત્રફળ વધે એમ અધિશોષણની માત્રાની અંદર પણ વધારો થાય. આ બીજી બાબત. પછી ત્રીજી બાબત કે અધિશોષણ છે એની માત્રા દ્રાવણની અંદર જે દ્રાવ્ય પદાર્થ છે એની સાંદ્રતા ઉપર આધારિત છે. એટલે ત્રીજી બાબતમાં અધિશોષણની માત્રા દ્રાવણની અંદર રહેલા દ્રાવ્ય પદાર્થ એની સાંદ્રતા ઉપર આધારિત છે કે દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા વધારે ઓછી હોય તો અધિશોષણની માત્રા બદલાય. એટલે દ્રાવ્ય પદાર્થની સાંદ્રતામાં જે ફેરફાર થશે એ અધિશોષણની અંદર ફેરફાર થશે. અને ચોથી બાબત, અધિશોષણની માત્રાનો આધાર અધિશોષક અને અધિશોષિત આ બંનેના સ્વભાવ ઉપર પણ આધારિત છે. રેડી? તો આ 4 બાબતો છે એ અધિશોષણ માટે આપણે તારવી શકીએ કે દ્રાવણોની અંદર થતું જે આ અધિશોષણ રહ્યું એ અધિશોષણ ઉપરથી જો તમે તાપમાન વધારો તો અધિશોષણની માત્રા ઘટે, ક્ષેત્રફળ વધારો તો વધશે, દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થની સાંદ્રતામાં ફેરફાર થાય તો અધિશોષણમાં ફેરફાર થશે. અને અધિશોષણની માત્રાનો આધાર અધિશોષક અને અધિશોષિત આ બંનેના સ્વભાવ ઉપર આધારિત છે. તો આ 4 બાબત છે. આપણે જે અધિશોષણ ભણ્યા હતા આગળનું ફુનલિચ અધિશોષણ સમતાપી, એની અંદર શું હતું? એ વાયુ કલાનું અધિશોષણ હતું. એટલે ત્યાં આપણે વાયુના દબાણનો ઉપયોગ કરતા હતા. કાલ જે ફુનલિચ અધિશોષણ સમતાપી ભણ્યા એનું સમીકરણ આપણે આવું લખ્યું હતું, x/m k×p⁻1/n. આ p છે એ વાયુનું દબાણ હતું. હવે અહીંયા આ જ ફુનલિચ અધિશોષણ સમતાપી સમીકરણનો જો ઉપયોગ કરવો હોય તો અહીંયા દ્રાવણની અંદર અધિશોષણ થાય છે એટલે અહીંયા દબાણનો ઉપયોગ આપણે નહીં કરી
અહીંયા લખશું x/m k × c⁻1/a, જ્યાં c છે એ સંતુલન અને સાંદ્રતા સૂચવે છે. એ જે દ્રાવણ હોય એ દ્રાવણની સાંદ્રતા કેટલી સંતુલન સ્થિતિએ, એ આ સીનું મૂલ્ય છે. એટલે દ્રાવણમાં થતા અધિશોષણના સૂત્રમાં અને વાયુકલા માટેનું સૂત્ર બે ફૂંડલીચમાં થોડોક જ ફેર છે. વાયુ માટે P લખાય અને દ્રાવણ માટે C લખાય. તો આ જે C છે એને સાંદ્રતા કહેશું આપણે. અધિશોષણ જ્યારે સંપૂર્ણ પૂરું થાય ત્યારે જે સાંદ્રતાનું મૂલ્ય મળે એ સાંદ્રતાનું મૂલ્ય કહેવાય. અને આને સામાન્ય ઘાતાંકની અંદર લખો લોગ સ્વરૂપે, તો આમ લખાય log x/m = log k પ્લસ ઘાત છે એ નીચે આવી જાય 1/n log c. અહીંયા p આવતો તો કાલે, અત્યારે અહીંયા c આવે. અને ખાસ તમને સૂચના છે કે આનું જ્યારે સામાન્ય ઘાતાંક સ્વરૂપ બનાવો ત્યારે આ ઇન્ટુ છે એ પ્લસની અંદર રૂપાંતરિત થાય છે. ઘણા એમને મૂકી દે છે, અહીંયા ગુણાકારનો ગુણાકાર જ રાખે છે. હવે જ્યારે આ સમીકરણની અંદર તમે જ્યારે પ્રયોગો કરતા હોય ત્યારે આમાંથી કોઈ પણ પ્રયોગ કરો અને એના મૂલ્યો શોધીને સમીકરણમાં મૂકો અને આલેખ જો સુરેખા આવે તો તમે કહી શકો કે ફૂંડલીચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. જો દાખલા તરીકે આના પ્રયોગ કઈ રીતે કરવામાં આવે, આપણે સાબિત કરવું છે કે આ એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે એ ફૂંડલીચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. મારે એવું સાબિત કરવું છે. તો હું શરૂઆતમાં જુદી જુદી સાંદ્રતા ધરાવતા એસિટિક એસિડના દ્રાવણો લઉં છું. માની લો કે 3 દ્રાવણો મેં એસિટિક એસિડના લીધા છે આમાં, અને પાત્ર છે એનું કદ સમાન છે. ત્રણેય પાત્રો એક સરખા કદના છે અને સમાન કદનું દ્રાવણ જુદી જુદી સાંદ્રતા ધરાવતું ત્રણેયની અંદર મૂકેલું છે. આ ત્રણેયમાં આપણે 2 મિલી એસિટિક એસિડ છે, ત્રણેયમાં 2 મિલી રાખ્યો છે. એટલે સમાન કદ ધરાવતું એસિટિક એસિડનું દ્રાવણ, પણ આની સાંદ્રતા માની લો કે 1 મોલર્સ, આની સાંદ્રતા 0.8 મોલર્સ અને આની સાંદ્રતા 0.6 મોલર્સ. એટલે સાંદ્રતા ત્રણેયની જુદી જુદી છે. હવે એની અંદર ચોક્કસ વજન કરેલો, ત્રણેયમાં ચોક્કસ વજન કરેલો ચારકોલ છે એ આપણે મૂકી દઈ. માની લો કે બધામાં 1 ગ્રામ ચારકોલનો ટુકડો અહીંયા મૂકેલો છે. આ 1 ગ્રામ ચારકોલ, અહીંયા પણ 1 ગ્રામ છે અને અહીંયા પણ 1 ગ્રામ છે. ત્રણેય જગ્યાએ અધિશોષક ચારકોલ છે એનું વજન આપણે ચોક્કસ લીધું છે 1 ગ્રામ. હવે આ પ્રયોગની અંદર શું થશે તો કે એસિટિક એસિડ છે એનું ચારકોલની સપાટી ઉપર અધિશોષણ થશે. જ્યારે અધિશોષણની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, સંતુલન સ્થપાઈ જાય, ત્યારે આપણે ત્રણેય દ્રાવણમાંથી ચારકોલ છે એને કાઢી લીધો. ચારકોલ કાઢી લઈ અને પછી આ એસિટિક એસિડની સાંદ્રતા કેટલી બાકી રહી, કારણ કે આપણે જાણીએ છીએ કે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા છે એના લીધે અધિશોષણની માત્રામાં ફેરફાર થશે. હવે બધી સપાટી ઉપર એસિટિક એસિડ વયો ગયો છે, પછી ત્રણેય દ્રાવણો જે વધ્યા એની સાંદ્રતા ફરીથી નક્કી કરો, તો એ જે સાંદ્રતાનું મૂલ્ય આપણને x અને અધિશોષકનું વજન આપણને m, આ બંને મળી જાય. એ સાંદ્રતા અધિશોષિત થયેલી સાંદ્રતા કેટલી, આના ઉપર ચારકોલ ઉપર કેટલો એસિડ ગયો છે, તો આપણે એને નક્કી કરવું હોય તો આપણે આમ કરી શકીએ કે પ્રારંભિક સાંદ્રતા માઇનસ અંતિમ સાંદ્રતા. માની લો કે આનું અધિશોષણ થઈ ગયું
પછી તમે જ્યારે દ્રાવણની સાંદ્રતા નક્કી કરી ત્યારે 0.7 મોલર જોવા મળી. તો પ્રારંભિક હતી 1 મોલર અને પછી અંતિમ સાંદ્રતા 0.7 મોલર થઈ. તો અધિશોષિત થયેલી સાંદ્રતા કેટલી આના ઉપર ગઈ? તો કે 0.3 મોલર. તો આ જે મૂલ્ય છે એ આપણને x આપશે. x તો આ x છે, આ અધિશોષકનું વજન છે કે જે તમે 1 ગ્રામ લીધું છે. એમ કે અચળાંક છે અને c છે એ દ્રાવણની સાંદ્રતા સૂચવે છે. તો હવે તમે એનો આલેખ દોરો કે એક log x/m વિરુદ્ધ p, પણ અહીંયા આપણે લેશું log c. આપણે આ લખ્યું હતું y = mx + c. તો x અક્ષ ઉપર log c લેવાનો અને y ધરી ઉપર log x/m લેવાનો, આ રીતે. અને આનું આલેખ દોરો અને જો આલેખ આમ સુરેખા મળે તો તમે કહી શકો કે આ ફુનલિચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. તો આમ ફુનલિચ અધિશોષણ સમતાપી વાયુ કલા માટે વપરાય છે અને દ્રાવણ કલા માટે પણ ઉપયોગી છે. પણ બેયની અંદર સૂત્રમાં જ થોડોક ફેર લેવો પડે કે વાયુ કલા માટે પી વપરાય દબાણ અને દ્રાવણ કલા માટે સી વપરાય જ્યાં સાંદ્રતા બોલાય. તો આ હતું આપણું દ્રાવણ કલામાંથી થતું અધિશોષણ. ત્યાર પછી આવે છે અધિશોષણના અનુપ્રયોગો. અધિશોષણના અનુપ્રયોગો છે એમાં એટલે એના ઉપયોગો કે અધિશોષણ ક્યાં ક્યાં ઉપયોગી છે. તો માની લો પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાય તો 6 ઉપયોગ લખવાના એના, અને સહેલા છે, તમને આવડે એવા. આપણે પહેલા દિવસે પણ એની ચર્ચાઓ કરી હતી. એ જ ઉપયોગો છે. અને 2 માર્કમાં પૂછાય તો 4 ઉપયોગ લખજો. અધિશોષણ ના અનુપ્રયોગો. શોર્ટ ક્વેશ્ચનમાં પણ આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. આવશે અહીંયા હું તમને કહીશ કે અધિશોષણ છે એ ક્યાં ઉપયોગી છે. તો પહેલી બાબત કે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે, ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા. તો ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવો એનો અર્થ શું? તો કે માની લો આપણી પાસે આ એક પેટી છે, આની અંદર હવા ભરેલી હોય, અહીંયા એક વાલ મૂકેલો છે, અહીંથી આપણે હવા શૂન્યાવકાશ પંપની મદદથી હવા છે એ મેં બધી જ બારે કાઢી લીધી અહીંથી. છતાં પણ હવાના અમુક કણ આની અંદર રહી જતા હોય છે. તો ત્યાં તમે જો ચારકોલ, સિલિકા જેલ જેવા અધિશોષકોનો ઉપયોગ કરો, આમાં મેં અધિશોષક નાખી દીધો છે, તો થોડી ઘણી પણ હવા જે હશે એ હવાનું આ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ થઈ જશે. એટલે એમાં હવાનો એક પણ કણ નહીં વધે. હવા તમને એમાં બિલકુલ જોવા ન મળે, એક કણ પણ નહીં. એટલે એને કહેવાય છે ઉચ્ચ શૂન્યાવકાશ. તો ઘણા જે રસાયણ વિજ્ઞાનની અંદર પ્રયોગો થાય છે એની અંદર ઉચ્ચ શૂન્યાવકાશ ધરાવતા પાત્રની જરૂર પડે. તો એ ઉચ્ચ શૂન્યાવકાશ ધરાવતું પાત્ર છે એ આ અધિશોષકની મદદથી, અધિશોષણની મદદથી આપણે કરી શકીએ. ચારકોલ તમે વાપરો, ચારકોલ હવાનું શોષણ કરે. ત્યાર પછી ગેસ માસ્ક. ગેસ માસ્ક, આ જે ગેસ માસ્ક છે એ જુદા જુદા પદાર્થના અધિશોષકો, સક્રિયકૃત ચારકોલ અથવા બીજા જુદા જુદા અધિશોષકોને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. અત્યારે આપણને કોરોનાએ માસ્ક પહેરતા કરાવી દીધા છે. એક સમય હવેનો 5-10 વર્ષ પછીનો એવો આવશે કે પ્રદૂષણ એવું કહેશે કે તમે માસ્ક પહેરો ફરજિયાત. અને એ માસ્ક આપણું સાદું નહીં હોય N95 વાળું ને કે રૂમાલ આડો દઈ દો તો ચાલશે, પણ એ સમયે આપણે આ ગેસ માસ્કનો ઉપયોગ કરવો પડશે. તમારે બજારમાં જવું હશે ને તો ગેસ માસ્ક વિના તમે નીકળી નહીં શકો આવતા 10 વર્ષ પછી. અત્યારે દિલ્હીની આ પરિસ્થિતિ છે. દિલ્હીમાં કેટલાય માણસો
ગેસ માસ્કનો ઉપયોગ કરે છે એ સક્રિયકૃત ચારકોલ અથવા અધિશોષકોના મિશ્રણમાંથી બનેલો હોય. આપણે અહીંયા હજુ વાહન વ્યવહાર ઓછો છે એટલે આપણને એ અનુભવ નથી થતો, ઉદ્યોગો ઓછા છે એટલે આપણને અનુભવ નથી. પણ જે વિસ્તાર ઉદ્યોગોથી ભરેલો છે અહીંયા વસ્તી પણ એટલી વધારે જ હોવાની, કારણ કે ઉદ્યોગની અંદર કામ કરતા લોકો બધેથી રહેવા આવ્યા હોય, તો એના વાહન વ્યવહાર અને ઉદ્યોગનો જે પ્રદૂષણ છે એ પ્રદૂષણથી બચવા આપણે ગેસ માસ્કનો ઉપયોગ કરવો પડશે. આ સક્રિયકૃત ચારકોલ અને અધિશોષકોના મિશ્રણમાંથી બનેલું હોય. એ માસ્ક કેવું હોય કે એની અંદર એક બારી હોય કે જ્યાં અધિશોષકને બેસાડેલો હોય સક્રિયકૃત ચારકોલ. જેવી તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો એટલે બહારની પ્રદૂષિત હવા છે એ ગેસ માસ્કની અંદરથી દાખલ થશે. તો એ સક્રિયકૃત ચારકોલ શું કરશે? પ્રદૂષકોને પોતાની અંદર અધિશોષિત કરી લેશે અને શુદ્ધ ઓક્સિજન છે એ આપણા શ્વાસની અંદર જવા દેશે. એટલે આવતા 10 વર્ષની અંદર આ પરિસ્થિતિનો સામનો કરવા પણ આપણે તૈયાર રહેવાનું છે. એટલે પ્રદૂષણ જેટલું ઓછું થાય એટલું વધારે સારું. ત્યાર પછી ભેજ નિયંત્રણ. ભેજના નિયંત્રણમાં અધિશોષકનો ઉપયોગ થાય છે, જેની અંદર સિલિકા જેલ અથવા એલ્યુમિનિયમ જેલ, આનો ઉપયોગ ભેજના નિયંત્રણ માટે થાય છે. હવે ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર સિલિકા હવે નથી બેસાડતા, કારણ કે એનું ફિટિંગ જ એવું છે કે એમાં કોઈ વાયર છે એ છૂટા દેખાય નહીં, એના જે પોઈન્ટ લગાડેલા હોય તે. પહેલાં ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર જ્યાં બારી હોય ત્યાં સિલિકા જેલ મૂકેલો હોય, કારણ કે ઇલેક્ટ્રોનિક મારી સામે જે ટીવી છે એ જ્યારે બંધ હોય ત્યારે બહારની ભેજવાળી હવા છે એ ટીવીની અંદર દાખલ થાય એટલે આગળ સિલિકા જેલ હોય, એ સિલિકા જેલ શું કરે? ભેજનું શોષણ કરી લે અને હવાને શુષ્ક બનાવે, એ ટીવીની અંદર જાય. કારણ કે ઇલેક્ટ્રોનિક સાધનોનો મોટામાં મોટો દુશ્મન એ ભેજ છે. એટલે ભેજને દૂર કરવા માટે સિલિકા અથવા એલ્યુમિનિયમ જેલ આનો ઉપયોગ થાય છે. એ ભેજનું અધિશોષણ કરી નાખે અને હવાને શુષ્ક બનાવી દે. ત્યાર પછી દ્રાવણોમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવા માટે, દ્રાવણોની અંદરથી રંગીન દ્રવ્ય દૂર કરવા પ્રાણીજ કોલસો, આપણે પ્રાણીજ કોલસાને પ્રાણીજ ચારકોલથી પણ ઓળખી છીએ. એટલે એને પ્રાણીજ ચારકોલ બોલાય, પ્રાણીજ કોલસોય બોલાય. આ કામ શું કરે? માની લો કે આપણે જે ખાંડ ખાય છે, ખાંડ છે એ બને છે શેરડીમાંથી. હવે શેરડીનો જ્યારે રસ કાઢે ત્યારે શેરડીનો રસ પીળો હોય, પણ એમાંથી બનેલી ખાંડ તમે જોજો ટ્રાન્સપરન્ટ હોય. તો એમાંથી એનો રંગ ક્યાં ગયો? તો જે શેરડી ઉદ્યોગ હોય, ખાંડ ઉદ્યોગ, એમાં જે શેરડીનો રસ પસાર કરે, શેરડીનો રસ કાઢે ને જે પીળું દ્રાવણ મળે એને પછી ચારકોલ ઉપરથી પસાર કરે, પ્રાણીજ ચારકોલ ઉપરથી. આ પ્રાણીજ ચારકોલનું કામ એ શેરડીનું જે દ્રાવણ છે એની અંદર રહેલો જે પીળો રંગ, એ પીળા રંગનું આ અધિશોષણ કરી લેશે અને દ્રાવણ છે એ રંગવિહીન બનાવી દેશે. અને એ રંગવિહીન બનેલા દ્રાવણનું સ્ફટિકીકરણ કરી અને એમાંથી ખાંડ બનાવાય. તમે જોજો ઘણી જે હલકી ગુણવત્તા ધરાવતી ખાંડ હોય એનો રંગ જોજો, એમાં તમને થોડી ઘણી પીળાશ પડતી છાઈ પણ જોવા મળશે. એટલે પીળો રંગ રહ્યો એ સરખી રીતે પ્રાણીજ કોલસામાંથી શોષવામાં નથી આવ્યું. એટલે દ્રાવણોની અંદર આ તો એક ઉદાહરણ છે, પણ દ્રાવણની અંદર જે રહેલા રંગીન દ્રવ્ય છે એને દૂર કરવા માટે પણ અધિશોષણનો ઉપયોગ થાય છે. ત્યાર પછી વિષમાંગ ઉદ્દીપન. વિષમાંગ ઉદ્દીપનમાં હમણાં આવશે આ વિષમાંગ ઉદ્દીપન, પરીક્ષામાંથી નીકળી ગયું છે પણ છતાં એની આપણે ચર્ચાઓ કરશું. તો વિષમાંગ ઉદ્દીપનમાં ઉદ્દીપકની જે ઘન સપાટી હોય એના ઉપર પ્રક્રિયકોનું અધિશોષણ થાય અને એ અધિશોષણ થઈ
અને એ ઝડપથી એનું નિપજની અંદર રૂપાંતર કરે. દાખલા તરીકે જે ઔદ્યોગિક દ્રષ્ટિએ જે એમોનિયાનું ઉત્પાદન થાય છે, આપણે હેબર પદ્ધતિ ભણેલા છે યુરિયા ખાતરની, એમાં એમોનિયાના સંશ્લેષણમાં જે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી બનાવવામાં આવે છે, એ એમોનિયાના સંશ્લેષણમાં ઉદ્દીપક તરીકે લોખંડના ભૂકાનો આપણે ઉપયોગ કરી છીએ, એફી. તો આ એફી છે એ શું કામ કરશે? એફી ઘન પદાર્થ છે, આના ઉપર નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા કરશે, N2 અને H2, અને એમાંથી એમોનિયાનું સંશ્લેષણ કરશે. એટલે હેબર પદ્ધતિ જે આપણે એનો અભ્યાસ કરી ગયા છે. ત્યાર પછી બીજા એવા કેટલાય ઉદાહરણો છે કે જેની અંદર વિષમાંગ ઉદ્દીપનો જોવા મળે છે. હમણાં આપણે એની ડિટેલ્સમાં ચર્ચાઓ કરવાના છે. એ ચર્ચાની અંદર વિષમાંગ ઉદ્દીપનના જ ઉદાહરણો છે, એની વ્યાખ્યા અને એના ઉદાહરણો. ભલે એ નીકળી ગયું પણ થોડીક ચર્ચાઓ એની કરશું. પછી એક જે તમે આના પછીના પાઠની અંદર ભણી ગયા છો, 7મા પાઠમાં સંપર્ક વિધિ. સંપર્ક વિધિથી જે સલ્ફ્યુરિક એસિડ બનાવાય છે, એ સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી જ્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડ બને ત્યારે આપણે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી છે, V2O5. તો ત્યાં અહીંયા V2O5 છે એ ઉદ્દીપક તરીકે કામ કરી. સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડની અંદર ઓક્સિડેશન કરે છે. આ સિવાય વનસ્પતિ તેલ હોય એમાંથી વનસ્પતિ ઘી, જેને આપણે ડાલડા ઘી કહી, તો એ વનસ્પતિ ઘી બનાવવું હોય તો નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય. તો આ બધા વિષમાંગ ઉદ્દીપનની અંદર પણ અધિશોષણના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. પછી નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ. નિષ્ક્રિય વાયુ જે હોય આમ ટેક્સ્ટબુકની અંદર નથી લખેલું. નિષ્ક્રિય વાયુના અલગીકરણની જે પદ્ધતિ છે એને દીવાર પદ્ધતિથી ઓળખવામાં આવે છે. ટેક્સ્ટબુકમાં નથી આ, પણ નિષ્ક્રિય વાયુ જે 18મા સમૂહના વાયુ છે, એ જો એકબીજાની અંદર મિશ્ર થઈ ગયા હોય અને એ મિશ્રણને આપણે દૂર એને જુદા પાડવા છે, કે હિલિયમ, નિયોન, આર્ગોન એ મિશ્ર થઈ ગયા ને એને મારે જુદા પાડવા છે, તો મારે દીવાર પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. તો એની અંદર અધિશોષક તરીકે નાળિયેર ચારકોલનો ઉપયોગ થાય છે. દીવાર પદ્ધતિની અંદર આ નાળિયેર ચારકોલ ઉપરથી જ્યારે નિષ્ક્રિય વાયુઓને પસાર કરવામાં આવે ત્યારે એ જુદા જુદી ક્ષમતા પ્રમાણે એમાં અધિશોષિત થાય અને એનું અલગીકરણ છે એ આપણે કરી શકીએ. કારણ કે દરેક વાયુ છે એ ચારકોલ ઉપર જે અધિશોષણ થતા હોય એની અધિશોષણ થવાની ક્ષમતાઓ બધાની જુદી જુદી હોય. એટલે એ રીતે આપણે એના અધિશોષણના તફાવતના કારણે આપણે એને અલગ કરી શકીએ. એટલે દીવાર પદ્ધતિથી આ ઓળખાય છે. પછી રોગ મટાડવાના જે ઔષધો છે એ અધિશોષણ સિદ્ધાંત ઉપર કામ કરે છે. આપણે જે ટેબ્લેટ લઈ એ ટેબ્લેટ શરીરની અંદર જશે એટલે એ શું થશે? એ ઓગળી જશે શરીરના પ્રવાહીની અંદર. હવે એ ટેબ્લેટ એટલે એક પ્રકારનું રસાયણ છે. આપણે જે વાયરસની અસરો થઈ હોય એ વાયરસના જીવાણુઓ એ વાયરસના જે જીવાણુઓ છે એ જીવાણુઓ એ રોગની જે ઔષધ છે એ ઔષધની સપાટી ઉપર બેસે અને ત્યાં એ મૃત થઈ જાય. એટલે રોગ મટાડવાની જે ઔષધો છે એ શું કરે? જીવાણુઓને પોતાના ઉપર બેસાડી અને એને મૃત બનાવે, એટલે આપણે રોગથી મુક્ત થાય. એટલે ઔષધોનું કામ. આ સિવાય જે આપણે શરદી ઉધરસ માટે સિરપ લઈ છે એ સિરપ એ કલીલ સ્વરૂપ છે. તો કલીલ અથવા એને પાયસ પણ કહેવાય. તો એ સિરપ કલીલ સ્વરૂપની અંદર વધારે પ્રમાણમાં ઔષધો અસરકારક છે, આવું વૈજ્ઞાનિકો કહે છે. કેમ? તો કે કલીલ સ્વરૂપ જેમ બને એમ એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે
અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે હોય એમ એની સપાટી ઉપર વધારે રોગના જીવાણુઓ છે એ એનાથી આકર્ષાય અને અહીંયા મૃત બને. એટલે કલિલ સ્વરૂપ જે દ્રાવણ હોય એ આના પછીના ટોપિકની અંદર શરૂ થશે. તો એ ઔષધો બધા છે એ પણ અધિશોષણ ઘટનાને લીધે રોગના જીવાણુઓને મૃત બનાવે છે. ત્યાર પછી તમે અભ્યાસ કરી ગયા છો ફીણ પ્લવન પદ્ધતિ. આ ફીણ પ્લવન પદ્ધતિમાં જે નિમ્ન કક્ષાની સલ્ફાઇડ ખનિજ હોય, સલ્ફાઇડ ખનિજનું સંકેન્દ્રીકરણ, નિમ્ન કક્ષાની સલ્ફાઇડ ખનિજનું સંકેન્દ્રીકરણ એ એમાં જુદા જુદા સિલિકા અથવા અન્ય જે મૃતિકામય દ્રવ્ય છે એનાથી અલગ કરવા માટે સલ્ફાઇડ ખનિજને અધિશોષણના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. આ સિવાય એની અંદર ફીણ ઉત્પન્ન કરવા માટે ફીણ કારક પદાર્થો પણ નાખવામાં આવે છે. આ સિવાય પાઇન ઓઇલ કે જે સલ્ફાઇડ ખનિજની ફરતે આવરણ બનાવે એવા તેલ પણ ઉમેરવામાં આવે છે. તો એનો અભ્યાસ આપણે આગળના જે પ્રકરણ ચલાવ્યું એની અંદર આ કર્યો છે. એટલે એ અધિશોષણના સિદ્ધાંત ઉપર કામ કરતી પદ્ધતિ છે. આ સિવાય અધિશોષક સૂચકો જે હેલાઇડ છે, હેલાઇડના અવક્ષેપ, દાખલા તરીકે સિલ્વર હેલાઇડ એટલે AgCl, જે હેલાઇડ છે એનું આ સૂચકો છે એના ઉપર અધિશોષણ કરવામાં આવે છે. એટલે ચોક્કસ બિંદુએ રંગ પરિવર્તન દર્શાવે એટલે આપણે એના ઉપરથી અનુમાન કરી શકીએ કે ભાઈ અવક્ષેપન છે એ પૂર્ણ થઈ ગયું. તો આ સિલ્વર હેલાઇડ માટે ઇયોસિન અને ફ્લોરેસિન બે પ્રકારના, ફ્લોરેસિન ઇયોસિન બે સૂચકોનો ઉપયોગ થાય. શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પ્રશ્ન પૂછાય, સિલ્વર હેલાઇડ માટે કયા અધિશોષક સૂચકોનો ઉપયોગ થશે? તો યાદ રાખજો ઇયોસિન અને ફ્લોરેસિન આ બે અધિશોષક સૂચકો છે. આ સિલ્વર હેલાઇડ આના ઉપર અધિશોષિત થશે ત્યારે ચોક્કસ રંગ પરિવર્તન દર્શાવશે અને એ ચોક્કસ રંગ પરિવર્તન દર્શાવે એટલે આપણે એને અર્થઘટન એવું કરી શકીએ કે ભાઈ અવક્ષેપન પૂરું થયું. આપણે કેમ એસિડ અને બેઝનું તટસ્થીકરણ કરી ફિનોપ્થેલિન નાખીએ, આછો ગુલાબી રંગ આવે એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ તટસ્થીકરણ પૂર્ણ થઈ ગયું છે. તો એ જ રીતનું કામ અહીંયા થાય છે અધિશોષણ સૂચકોથી. પછી ક્રોમેટોગ્રાફી વિશ્લેષણ. ક્રોમેટોગ્રાફી વિશ્લેષકો. ક્રોમેટોગ્રાફીમાં જુદા જુદા કેટલાય પ્રકારની ક્રોમેટોગ્રાફી છે. સ્તંભ ક્રોમેટોગ્રાફી છે, વાયુ પેપર ક્રોમેટોગ્રાફી. તો આ જુદા જુદા પ્રકારની અત્યારે જે કોરોનાની ટેસ્ટ થાય એ પેપર ક્રોમેટોગ્રાફીમાં છે. ત્યાં જે કોરોનાના જીવાણુઓ હોય એને યોગ્ય દ્રાવકમાં લઈ અને પછી એમાં નાખીએ એટલે સ્ટ્રીપ ટેસ્ટ જે આપણે કહી છે અને એનું દ્રાવણ છે એ આગળ વધે અને બે રેડ કલરની પટ્ટી નિર્દેશિત કરે કે કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ. આ એક પ્રકારની ક્રોમેટોગ્રાફી છે. એ સિવાય પ્રેગ્નન્સી ટેસ્ટ જે થાય છે એ પણ એક ક્રોમેટોગ્રાફી છે. તો આવી સ્તંભ અને કોલમ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી આવી કેટલાય પ્રકારની ક્રોમેટોગ્રાફી છે જ્યાં અધિશોષણના સિદ્ધાંતોથી પદાર્થોનું અર્થઘટન થાય છે. એમાં પેપર ક્રોમેટોગ્રાફી તમે આગળ રસાયણ વિજ્ઞાનમાં ભણશો તો પેપર ક્રોમેટોગ્રાફીના પ્રયોગો છે એ આવશે. પેપર ક્રોમેટોગ્રાફીમાં એક ખાસ પ્રકારનું ફિલ્ટર પેપર હોય. તમે બનાવેલું છે જુદા જુદા પદાર્થોનું જે મિશ્રણ છે એ મિશ્રણનું એક ડ્રોપ્સ છે એ અહીંયા વચ્ચોવચ્ચ મૂકવામાં આવે સેન્ટરમાં. એટલે એની અંદરના દ્રાવ્યના ઘટકો છે એ આ રીતે આગળ જશે આમ દ્રાવણ સાથે અને એ ચોક્કસ બિંદુએ રંગ પરિવર્તન દેખાડશે, રંગીન સ્પોટ દેખાડે અને એના ઉપરથી એનું અર્થઘટન થાય કે આ તત્વ છે કે આ પદાર્થ છે એ આની અંદર હાજર છે. તો આ હતા આપણા અધિશોષણના અનુપ્રયોગો, ઉપયોગો. તો આની અંદરથી 6 ઉપયોગો ફરજિયાત આવડવા જ જોઈએ. 3 માર્કની અંદર પ્રશ્ન પૂછે તો 6 ઉપયોગ લખવાના અને સાવ સહેલા છે. એકવાર તમે વાંચી લો એટલે તમને એનો ખ્યાલ આવી જશે.
બસ અહીંયા આપણો જે 70% કોર્સ હતો એ પાછળના મુદ્દાની અંદર હવે આવશે. અત્યારે હવે જે નવો ટોપિક હું ચાલુ કરું છું ઉદ્દીપન, એ 70%માં નથી, એ ગુજરાત બોર્ડે કાઢી નાખેલું છે 30%માં. પણ JEE નીટ માટે એ પાછો ફરજિયાત છે. એટલે ઉદ્દીપન આપણે એને સ્પીડમાં લેશું, તમને સમજાય પણ જશે. અને ગુજકેટની અંદર હજુ કાંઈ એવું નક્કી નથી થયું ભાઈ કે 70% ના 70% કોર્સ રાખવો કે 30% ઓલો કાઢી નાખવો, એવું ગુજકેટ માટે હજુ નથી. એટલે આપણે બધી જ તૈયારી કરવાની. ભલે આમાંથી તમે પ્રશ્ન ન કરો પણ શોર્ટ ક્વેશ્ચન તૈયાર કરજો. ગુજકેટમાં કહેશે બધામાંથી આવશે, આખી ટેક્સ્ટબુકમાંથી, તો આ શોર્ટ ક્વેશ્ચન કરેલા હોય તો એ આપણને કામ આવે. એટલે નેક્સ્ટ મુદ્દાની ચર્ચા કરી છે ઉદ્દીપન. જો પોટેશિયમ ક્લોરેટ KClO3 આને કહેવાય પોટેશિયમ ક્લોરેટ. પોટેશિયમ ક્લોરેટ ખાલી KCl હોય તો પોટેશિયમ ક્લોરાઇડ બોલાય, અને KClO3 એટલે પોટેશિયમ ક્લોરેટ. તમે એક પાત્રની અંદર પોટેશિયમ ક્લોરેટ લઈ એને તમે 663 થી 873 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે એમાંથી બને KCl અને ઓક્સિજન છૂટો પડે. ઓક્સિજન વાયુ અહીંથી છૂટો પડશે. એટલે ઓક્સિજન વાયુની બનાવટની આ એક પ્રક્રિયા છે. પણ આ પ્રક્રિયા છે એ ખૂબ ધીમી છે. હવે ધીમી પ્રક્રિયા છે એટલે ઓક્સિજન આપણને ખૂબ ધીમેથી મળશે, લાંબો સમય પ્રક્રિયા ચાલશે. પણ જો હું આની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 પદાર્થ નાખું અને આને 473 થી 633 કેલ્વિન તાપમાન સુધી જ ગરમ કરું. જોઈ લો તાપમાન પણ ઘટી ગયું. મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખ્યો એટલે તાપમાન ઓછું થયું, એટલે ઉર્જાનો પણ બચાવ થયો. તો આટલા કેલ્વિન તાપમાને ઝડપથી ઓક્સિજન આપે છે. આ જે પ્રક્રિયા થઈ એમાં ઓક્સિજન આપણને ઝડપી મળે છે. તો એક પદાર્થ આ એવો આવ્યો કે જે આ રાસાયણિક પ્રક્રિયા ધીમી હતી એ પ્રક્રિયાને ઝડપી બનાવી. તો એવો રાસાયણિક પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી બનાવે છે, ઓછા સમયમાં એ પ્રક્રિયા પૂરી કરે છે અને પ્રક્રિયાના અંતે પાછો પોતાના બંધારણમાં કોઈ ફેરફાર કરતો નથી. તો આવા જે પદાર્થો હોય એને ઉદ્દીપક કહેવાય. અને આખી જે આ પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાને ઉદ્દીપન કહેવાય. એટલે પ્રક્રિયા થઈ એ ઉદ્દીપન, પણ જે આ પદાર્થ આપણે વાપરો છે કે જેને રાસાયણિક પ્રક્રિયાનો વેગને ઝડપી બનાવ્યો, ઓછા સમયમાં પૂરી કરી, એને આપણે ઉદ્દીપક કહેશું. તો આવો એક પ્રક્રિયાની અંદર વપરાતો વિજાતીય પદાર્થ, એક અલગ પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને ઝડપી બનાવે છે, એના ઉપર અસર કરે છે, તો એવા પદાર્થને ઉદ્દીપક કહેવાય. અને આનો અભ્યાસ, આવા કેટલાય વિજાતીય પદાર્થોનો અભ્યાસ કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે છે, એવું સંશોધન બર્ઝેલિયસે કરેલું છે. બર્ઝેલિયસ વૈજ્ઞાનિકનું નામ છે બર્ઝેલિયસ. એને આવા કેટલાય વિજાતીય પદાર્થોનો અભ્યાસ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર કરેલો છે. શોર્ટ ક્વેશ્ચન માટે આ પૂછાય બર્ઝેલિયસ કયો વૈજ્ઞાનિક છે કે જેને રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર વિજાતીય પદાર્થોની અસરનો અભ્યાસ કર્યો, તો એમાં યાદ રાખવાનું બર્ઝેલિયસ. આ સિવાય રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એની અંદર જે ફેરફારો થયા એ આપણે પ્રક્રિયાને, એ પદાર્થને કીધો ઉદ્દીપક અને પ્રક્રિયાને કીધું ઉદ્દીપન. પણ દરેક પ્રક્રિયાની અંદર આવો જે વિજાતીય પદાર્થ ઉમેરવામાં આવે છે એ પ્રક્રિયાનો વેગ વધારશે જ એવું નથી માની શકાતું. ઘણા પદાર્થો એવા હોય કે જે પ્રક્રિયાનો વેગ વધારવાને બદલે ઘટાડતા હોય. તો આવા ઉદ્દીપક સાથે અમુક બીજા પદાર્થો પણ નાખવામાં આવે છે. એને જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી હતો એમાંથી પણ વધારે ઝડપી કરે, તો એને બોલાય પ્રવર્ધકો. અને એવો પદાર્થ હોય
કે જે રાસાયણિક આમ પદાર્થ તમે નાખો અને પ્રક્રિયા ઝડપી હતી એ ઝડપી થવાને બદલે ઘટવા માંડે. આપણને એમ થાય કે ઉદ્દીપક નાખ્યો તો એ પ્રક્રિયા કેમ ઘટી, તો એવા જે પદાર્થો નાખ્યા હોય એને ઝેર કહેવાય, વિષ. તો ઉદ્દીપન ઝેર અને ઉદ્દીપક પ્રવર્ધકો. દાખલા તરીકે જે આપણે હમણાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની પ્રક્રિયાથી એમોનિયા વાયુ બનાવ્યો, તો આની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે નાખીશ. આ પ્રક્રિયા જે થતી હતી એ પ્રક્રિયા ઝડપી જ હતી, પણ છતાં વૈજ્ઞાનિકોને હજુ એ પ્રક્રિયાને વધારે ઝડપી બનાવી હતી, એટલે એના ઉપર એના સંશોધનો ચાલુ જ હોય. તો આમાં એને એક પદાર્થ એવો મળ્યો, મોલિબ્લેડમ. આ મોલિબ્લેડમ છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે પહેલાં હતો એથી પણ વધારે ઝડપી કરી દીધો. તો આ હેબર વિધિમાં વપરાતો પ્રવર્ધક થયો કે જેને રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધારે પ્રમાણમાં ઝડપી કર્યો, એટલે એને પ્રવર્ધક બોલાય. અને વિષ છે એ શું કરે, પ્રક્રિયાનો વેગ છે એ ઘટાડે. ત્યાર પછી ઉદ્દીપન છે એના પ્રકારો. તો ઉદ્દીપનના બે પ્રકારો છે, એક સમાંગ ઉદ્દીપન અને બીજું છે વિષમાંગ ઉદ્દીપન. હવે સમાંગ કોને કહેવાય અને વિષમાંગ ઉદ્દીપન કેને કહેવાય? હમણાં જ આપણે વિષમાંગ ઉદ્દીપન આમાં અભ્યાસ કર્યો અધિશોષણના અનુપ્રયોગોમાં. તો સમાંગ ઉદ્દીપન એટલે શું? તો કે જ્યારે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક આ બધા એક જ કલામાં હોય. એક જ કલા એટલે કાં બધા વાયુ સ્વરૂપ હોવા જોઈએ, કાં બધા ઘન સ્વરૂપ, કાં બધા પ્રવાહી સ્વરૂપ. તો એક જ કલામાં હોય તો એ પ્રકારના ઉદ્દીપનને સમાંગ ઉદ્દીપન કહેવાય. અને પ્રક્રિયક અને ઉદ્દીપક જો જુદી જુદી કલામાં હોય, પ્રક્રિયક પ્રવાહી હોય તો ઉદ્દીપક વાયુ હોય, પ્રક્રિયક વાયુ હોય તો ઉદ્દીપક ઘન હોય, તો એ બેયની કલા જુદી જુદી હોય. અહીંયા કલા બદલાય, કલા જુદી જુદી હોય. તો એવા જે ઉદ્દીપન છે એને વિષમાંગ ઉદ્દીપન કહેવાય. એટલે કલા સમાન બધાની, પ્રક્રિયક, નિપજ, ઉદ્દીપક, તો સમાંગ ઉદ્દીપન, નહીતર વિષમાંગ ઉદ્દીપન. દાખલા તરીકે લેડ ચેમ્બર વિધિમાં તમે સલ્ફર ડાયોક્સાઇડ છે એમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ ઓક્સિજનની હાજરીમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ બનાવો છો. સલ્ફર ડાયોક્સાઇડમાંથી શું બનાવ્યું? એનું ઓક્સિડેશન ઓક્સિજનની હાજરીમાં કરી આપણે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવીએ છીએ લેડ ચેમ્બર વિધિમાં. તો આની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે આપણે વાપરી છીએ, NO. આ લેડ ચેમ્બર વિધિની અંદર થતી પ્રક્રિયા છે હો ભાઈ. સંપર્ક વિધિની અંદર જો આ પ્રક્રિયા કરવામાં આવે ને તો અહીંયા વપરાય V2O5 ઘન સ્વરૂપ ઉદ્દીપક. તો અહીંયા જુઓ તમે, પ્રક્રિયકો અને નિપજ વાયુ કલામાં છે, વપરાયેલો ઉદ્દીપક એ વાયુ કલામાં છે, એટલે એક જ કલા થઈ, એટલે આને સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહેવાય. NO જ્યારે વપરાય ત્યારે લેડ ચેમ્બર વિધિ, લેડ ચેમ્બર વિધિમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવાની આ રીત છે. પણ જો હું નીચેનો ઉદ્દીપક વાપરું તો એ બની જાય સંપર્ક વિધિ, સલ્ફ્યુરિક એસિડની બનાવટવાળી. તો એની અંદર V2O5ની કલા કેવી? ઘન સ્વરૂપ. તો આ ઉદાહરણ વયું ગયું પહેલી બાજુ, વિષમાંગ ઉદ્દીપનનું થઈ ગયું, કારણ કે અહીંયા આ વાયુ છે, ઉદ્દીપક કેવો છે? ઘન સ્વરૂપ છે, એટલે કલા બદલાણી તો એ વિષમાંગ બની ગયું. કલા સમાન રહી તો એને સમાંગ ઉદ્દીપન કહેવાય. આ સિવાય HClનો ઉપયોગ જે આપણે ઉદ્દીપક તરીકે H+ ઘણીવાર લખતા હોય છે, એ HClમાંથી એ મળે અને H2SO4માંથી પણ મળતો હોય, પ્રાપ્ય થતો હોય. તો HClમાંથી મળતો જે H+ છે એની હાજરીમાં મિથાઇલ એસિટેટનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે આ જે H+ મેં લખ્યો છે એ આપણને HClમાંથી આપેલો છે. એટલે HCl પ્રવાહી સ્વરૂપ છે, એટલે લિક્વિડ. મિથાઇલ એસિટેટ એ પ્રવાહી, પાણી પણ પ્રવાહી. તો આમાંથી એસિડિક એસિડ મળે અને મિથેનોલ મળે, એસ્ટરીકરણ
એસ્ટરનું જળ વિભાજન આને કહેવાય. તો બધા જ પ્રવાહી સ્વરૂપ છે જો, એટલે કલા બધાની સમાન થઈ એટલે એને કેવું ઉદ્દીપન કહેવાય? સમાંગ ઉદ્દીપન. એમ સલ્ફ્યુરિક એસિડમાંથી જ્યારે આ H+ મેળવાતો હોય ત્યારે ખાંડ C12H22O11 આ ખાંડનું સૂત્ર છે. ખાંડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે H2O ની હાજરીમાં ત્યારે એમાંથી ગ્લુકોઝ C6H12O6 અને ફ્રુક્ટોઝ છૂટા પડે. બંને પ્રવાહ બેયના સૂત્ર સમાન છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. એના બંધારણીય સૂત્ર અલગ અલગ છે. એ જૈવિક અણુ પાઠની અંદર સાહેબ ભણાવશે. આ ખાંડનું દ્રાવણ છે, પાણીની હાજરીમાં બનાવેલું. સલ્ફ્યુરિક એસિડમાંથી મળતા H+નો ઉદ્દીપક તરીકે જો ઉપયોગ કરવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. એટલે કલાઓ સમાન થઈ તો એને સમાંગ ઉદ્દીપન કહેવાય. તો એ જ રીતે વિષમાંગ ઉદ્દીપનની અંદર એક ઉદાહરણ આવ્યું. કલા અહીંયા વાયુ સ્વરૂપ છે જ્યારે ઉદ્દીપક ઘન સ્વરૂપ છે. એક ઉદાહરણ તમે આ લખી શકો. આ સિવાય પ્લેટિનમની હાજરીમાં, પ્લેટિનમ ઘન સ્વરૂપ છે, સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન કરો તો પ્લેટિનમની હાજરીમાં પણ એ સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. એટલે એ સંપર્ક વિધિમાં તમે વાપરી શકો પ્લેટિનમ. એટલે આ પણ વિષમાંગ ઉદ્દીપન થયો. આ વિષમાંગ, આ પણ વિષમાંગ, બે વિષમાંગ છે. પછી એક વારંવાર આપણે લખી છે જો, આ વાયુ સ્વરૂપ નાઇટ્રોજન, હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપ, પણ જે લોખંડ ઉદ્દીપક વાપરો છે એ ઘન સ્વરૂપ છે. એટલે વાયુ છે અને આ ઘન છે, એટલે બેયની કલા બદલાણી એટલે એને તમે વિષમાંગ ઉદ્દીપન કહી શકો. બે. પછી ત્રીજું ઓસ્વાલ્ડ વિધિ, આ પણ તમે ભણી ગયા છો. ઓસ્વાલ્ડ વિધિ નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે ઓસ્વાલ્ડની પ્રક્રિયાનો ઉપયોગ થાય. આપણે જે આના પછીનો પાઠ છે પી વિભાગના તત્વો, એની અંદર ઓસ્વાલ્ડ વિધિ આવતી હતી. એમોનિયાના જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે NH3 વાયુ સ્વરૂપ વત્તા ઓક્સિજન વાયુ સ્વરૂપ, તો આમાંથી બને નાઇટ્રિક ઓક્સાઇડ અને વત્તા H2O. અને આ તમને યાદ રાખવા માટે કીધું હતું કે 45-46 આમ યાદ રાખવાનું, એટલે તમારે એને સંતુલિત કરવાની જરૂર પડે નહીં. અને આની અંદર પ્લેટિનમ છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે, પણ પ્લેટિનમ ઘન છે જ્યારે એમોનિયા અને ઓક્સિજન વાયુ સ્વરૂપ છે. એટલે આ જે પ્રક્રિયા છે એને પણ વિષમાંગ ઉદ્દીપન કહેવાય. અને છેલ્લી પ્રક્રિયા કે આપણે જે ડાલડા ઘી કહી છે એ બને છે વનસ્પતિ તેલમાંથી. વનસ્પતિ તેલનું જ્યારે હાઇડ્રોજનેશન કરવામાં આવે ત્યારે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય અને એમાંથી વનસ્પતિ ઘી બને. તો અહીંયા નિકલ છે એ ઘન સ્વરૂપ છે, વનસ્પતિ તેલ છે એ પ્રવાહી સ્વરૂપ છે. એટલે કલાઓ બેયની જુદી જુદી થઈ એટલે એને વિષમાંગ ઉદ્દીપન કહેવાય. તો આ સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન હતું. હવે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત આવે છે, પણ એની ચર્ચાઓ આપણે હવે નેક્સ્ટ પીરિયડની અંદર કરશું. રેડી? હવે આટલું જે ચલાવ્યું છે આમાંથી ફક્ત ટૂંકા પ્રશ્નની જ નજર નાખજો, બહુ પ્રશ્નો ન કરતા, પણ આગળનો આખો અધિશોષણનો જે ટોપિક આપણે પૂરો કર્યો એને સરસ રીતે કમ્પ્લીટ કરજો.